હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રીશ્રી ફૂડ. આજે આપણે એકદમ નવી રીતે બનાવીશું ઇન્સ્ટન્ટ હેલ્ધી બ્રેકફાસ્ટ. આ નાસ્તો એકદમ મુલાયમ, સોફ્ટ અને ટેસ્ટી બને છે કે તમે આખો દિવસ તેનો સ્વાદ ભૂલી નહીં શકો. તો તેને આપણે 20 મિનિટમાં રવાનો યુઝ કરીને સ્ટીમ કરીને બનાવીશું. આની અંદર આપણે ઈનો, સોડા કે દહીં પણ યુઝ નહીં કરીએ અને આ નાસ્તો બનાવીશું. અને તેની સાથે ખાવા માટે ચટણી પણ 2 જ મિનિટમાં બનાવીશું. તો ચાલો હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એક કઢાઈ લીધેલી છે. કઢાઈની અંદર આપણે 2 કપ પાણી નાખીશું. અત્યારે મેં કપનું માપ લીધેલું છે, તમે કોઈ પણ વાટકાનું માપ પણ લઈ શકો છો. પાણીને આપણે ગરમ થવા દઈશું. તમે જોઈ શકશો પાણી ગરમ થવા લાગ્યું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. હવે આપણે પાણીની અંદર ઉમેરીશું 1 કપ રવો. તમે વાટકાનું કે કપનું માપ લો તો તેનું ડબલ પાણી લેવાનું છે અને 1 કપ રવો લેવાનો છે. ફ્લેમ આપણે મીડિયમ કરીશું અને આ રીતે કન્ટિન્યુ હલાવતા ચડવા દઈશું. થોડી સેકન્ડમાં આ ઘટ થઈ જશે. હવે આ 1 જ મિનિટમાં ડો જેવું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઢાંકીને રહેવા દઈએ. હવે આપણે એક બાઉલ લઈશું. આપણે જે રવાનું મિશ્રણ રેડી કરેલું છે તેને આપણે બાઉલમાં નીકાળી લઈએ. આ લોટને આપણે સોફ્ટ બનાવવાનો છે, તો જરૂરિયાત અનુસાર પાણી ઉમેરીશું અને લોટને સારી રીતે મસળી લઈએ. આ ડો હાથે ચીપકે તો થોડું તેલ લગાવીશ. તો આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી રહી છું. ફરી આપણે લોટને એકદમ સારી રીતે ચીકણો કરી લઈશું. આ લોટને મેં 2 મિનિટ માટે મસળી લીધેલો છે. આ રીતે એકદમ સોફ્ટ મુલાયમ બની ગયો છે. હવે મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દીધેલું છે અને આ રીતે સ્ટીમરની પ્લેટને તેલ લગાવી અને ચીકણી કરી લઈશું, જેથી નાસ્તો ચીપકે નહીં. બાજુમાં મૂકીશું. હવે હાથ ઉપર તેલ લગાવી દઈશું. લોટ હાથ પર બિલકુલ ના ચીપકે આ રીતે નાના નાના બોલ્સ બનાવીશું. આંગળીથી વચ્ચેથી પ્રેસ કરીશું. આ રીતે બધા જ રેડી કરી લઈએ. વારંવાર હાથ પર તેલ લગાવવાની જરૂરિયાત નથી. આ રીતે આપણે પ્લેટમાં મૂકતા ગોઠવતા જવાના છે. તો બધા જ આપણે રેડી કરી લઈએ. હવે આપણે લોટમાંથી બધો જ નાસ્તો આ રીતે બનાવી લીધેલો છે. આ રીતે પ્લેટમાં ગોઠવી દીધેલો છે. તમે આ રીતે ઉપર મૂકશો તો પણ ચીપકશે નહીં. તો હવે આપણું સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો નાસ્તાને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 10 મિનિટ માટે ચડવા દઈશું. હવે આપણો નાસ્તો સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા માટે મેં અહીંયા સૂકું નાળિયેરનું છીણ લીધેલું છે, અડધો કપ. તમે ફ્રેશ નાળિયેર પણ લઈ શકો છો. 4 તીખી મરચી લઈશું. 1 ટીસ્પૂન આખું જીરું લઈશું. હવે આપણે પાણી નાખ્યા વગર જ પેસ્ટ બનાવી લઈશું. હવે આ પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરી લીધેલી છે. અડધી પેસ્ટ આપણે અલગ લઈ લઈશું. 3 ચમચી અલગ કરી લીધેલી છે. હવે આપણે 2 ચમચી શેકેલા સિંગદાણા નાખીશું. સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. સાથે આપણે થોડી કોથમીર પણ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીશું. હવે આપણે ચટણી પીસીને તૈયાર કરી લઈએ. હવે આપણી ચટણી એકદમ સરસ વટાઈ ગઈ છે. આ રીતની તૈયાર કરેલી છે. તેને એક બાઉલમાં નીકાળી લઈશું. ચટણી હજુ ઘાટી છે. તમારે જે રીતે પાતળી કરવી હોય એ રીતે તમે પાણી ઉમેરી અને પાતળી કરી શકો છો. તો મેં જારની અંદર જ થોડું પાણી નાખી તે હું ચટણીની અંદર ઉમેરી દઈશ. તો આ રીતે થિકનેસ રાખેલી છે. તમને વધારે ઘાટી ગમતી હોય તો તમે પાણી થોડું ઓછું ઉમેરી અને આ ચટણી રેડી કરી શકો છો. હવે આપણે ચટણી ઉપર વઘાર કરવાનો છે. તો તેના માટે એક વઘારિયામાં 1 ટીસ્પૂન જેટલું તેલ લીધેલું છે. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ ફૂટવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં એક સૂકું લાલ મરચું ઉમેરીશું. સાથે 8 થી 10 લીમડાના પાન પણ ઉમેરીશું. આ વઘાર આપણે ચટણી ઉપર રેડીશું.
કરી લઈએ। હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે નાસ્તો સ્ટીમ થવા માટે મૂકેલો છે તે પણ ચેક કરી લઈએ। 10 મિનિટ થઈ ગઈ છે। આપણે નાસ્તો ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। તો પ્લેટ આપણે બહાર નીકાળી લઈશું અને તેને થોડી વાર માટે ઠંડો થવા દઈએ। ઠંડો થાય ત્યારબાદ આપણે આ રીતે અલગ કરી લઈશું પ્લેટથી। આ રીતે તેલ લગાવેલું હોય એટલે આસાનીથી અલગ થઈ જશે। તમે જોઈ શકશો નાસ્તો બહુ જ સોફ્ટ બન્યો છે। જે ચટણી બનાવી છે તેની સાથે આ રીતે ખાઈ શકો છો। આપણે આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવીશું। અહીંયા મેં એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ લીધેલું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું 1 ટીસ્પૂન। રાઈ ફૂટવા લાગે એટલે મીઠા લીમડાના પાન નાખીશું। ચપટી હળદર પણ નાખીશું। હવે જે આપણે મસાલો રેડી કરેલો હતો તે પણ નાખીશું। ચીલી ફ્લેક્સ બધું મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે શેકી લઈશું। હવે આપણે જે નાસ્તો રેડી કરેલો છે તે ઉમેરી દઈએ। હવે સારી રીતે બધું મિક્સ કરીશું। આ સાઉથ ઇન્ડિયન રેસીપી છે। ગેસની ફ્લેમ લો રાખી બધું મિક્સ સારી રીતે કરી લીધેલું છે। જ્યારે તમે આ નાસ્તો ખાશો તો બધા જ નાસ્તાનો સ્વાદ ફીકો લાગશે। હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે ઉપરથી કોથમીર નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે સર્વ કરી દઈએ। એક પ્લેટમાં સર્વ કરી દઈશું। તો તૈયાર છે બહુ જ વધારે ટેસ્ટી હેલ્ધી સ્વાદિષ્ટ નાસ્તો। આ નાસ્તાને આપણે એકદમ ઓછા તેલમાં બનાવ્યો છે। જ્યારે તમે આ નાસ્તો બનાવશો અને ખાશો તો જરૂર કંઈ અલગ લાગશે। અને તમે જોયું ને આ નાસ્તો બનાવવો કેટલો આસાન છે। આ નાસ્તો ઠંડો થયા બાદ પણ મુલાયમ સોફ્ટ રહે છે। આ નાસ્તાની અંદર ઈનો સોડા કે દહીં વગર જ બનાવ્યો છે અને તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો। ત્યારબાદ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપી કેવી લાગી। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।